હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો સવાર થઈ ગયો, ઉઠી ગયા, નીચે ગયા નથી હજી, નાઈ તો કોન્સર્ટ થયા હજી. હવે જાઉં નીચે, ચા પાણી કરીએ. અને વરસાદ તો ભાઈ આમ આજ વાતાવરણ બદલી ગયું. હવે આપણા ભાઈ આવે કે ના આવે, આજ તો થાય શું હવે, આમ વાતાવરણ ચેન્જ થઈ ગયું. લગભગ આવી જાય બે દીમાં. જો મહેમાન આવ્યા. બે દીથી લેટ આવે, નકર તો ભાઈ હજી સવારમાં ઉઠ્યા ના હોય તો 7:30 વાગે પૂગી જાય ને આવે ને કાચમાં ટક 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 ચાલુ કરી દી ભાઈ એવું. અને બોલે 3-4 આવે પાછો રાયડું નાખે ને આમ. સારું હાલો, હવે ચા પાણી કરીએ, નીચે જઈ પછી આગળ મળીએ. ભાઈ આપણે જવાનું હતું એ હજી બાકી જ છે બધું. તો મિત્રો આપણે ટ્રેક્ટર હાંકતા ઊભા રહી ગયા ભાઈ. થોડીક વાર પહેલાં એક રેડું આવ્યું હતું, ઠીક એવું. અને હવે ચા પાણી પીધા, ચા પાણી પી લીધા ને ત્યાં પાછું રેડું દાબ્યું. એટલે હું વાંધો નથી ભાઈ, એટલેથી રહી જાય તો હાલશે ને, નકર પછી ઘર ભેગા બંધ કરીને. અને હજી છાંટા ચાલુ જ છે, જો તમને દેખાતા છે કદાચ આમાં. ધીમે ધીમે વરસે છે ભાઈ. આવી જાય વધારે તો કામ થઈ જાય, તો હાથી બાતીઓને દૂધે હકેલાઈ જાય ને ભાઈ નવીરા પછી હાવ. અને નકર પછી દાબીએ એવું હે ભાઈ. ચા પાણી પી લીધા હમણાં, અને હવે જો રહી જાય તો ચાલુ કરીએ. અને આપણે એમ તો ઘણું બધું હાંકી નાખ્યું હે, પાછું હજી એકવાર દબાવી નાખ્યું, ત્રીજી વાર 2 વાર હાંકી નાખ્યું હે એવું હે ભાઈ. દેખાય એમ નથી ને. હાલો તો હવે દબાવી ધીમે ધીમે કરીએ ચાલુ. હાલે તો, નહીં હાલે તો બંધ કરી દે હું ભાઈ. હાંકતા ભાઈ આવી ગયા તા, બપોર થઈ ગયા એટલે જમવા ખાઈ લીધો ભાઈ. આલू की सब्जी, बाजरे की रोटी એવું હતું. ખાઈ પીને ભાઈ થોડીક વાર બેસ્યું, અડધી કલાક રીલ્સો જોઉં ને એવું કરજું. અને પછી જાઉં પાછા ભાઈ. 2 વાર હાંકીને હું ત્રીજી વાર ચાલુ કરવું હે. અને રેડા બેડા ને આવ્યા હતા ને, તડકો પાછો જુઓ, તડકો નીકળી ગયો ભાઈ. કેવું બોલું, કોઈ મોસમ શું કહેવાય, કોઈ સિઝન હે જ નથી ખબર પડતી. ચોમાસું, ઉનાળો, શિયાળો તો ના કહેવાય, ઉનાળો ચોમાસું બે મિક્સમાં હે. હાલો ઘડીક વાર રીલ્સો જોઈ અને પછી જાય ભાઈ. તો ભાઈ ટ્રેક્ટર હાંકતા આપણે બોલાવી લીધા કાકાને, કારણ કે આપણે જવાનું હતું, થોડુંક કામ હતું ત્યાં ગોબ બાજુ. તો કામ પતાવી આવી અને કાકા થોડીક વાર હાંકે કે તો આપણે આવતા રહેવું પાછા. અને એને જાઉં પછી ઘરની વાડી આટો મારવા. એટલે આપણે આપણું કામ પતાવી આવીને પછી ફટાફટ આવતા રહીએ. તો કામ તો કંઈ છે નહીં, થોડુંક ખાલી 10 મિનિટનું હે, પતી જાય પછી આવી જાઉં પાછા. તો જઈ આવીએ અને મળીએ, તમને આગળ બતાવીએ શું છે શું નહીં. બરાબર. તો ભાઈ આપણે આવી ગયા પાછા ઘરે. ગોપ ગયા હતા, ગોપથી પાછા ટ્રેક્ટર હાંકવા જવાનો હતો, ગયા નથી ભાઈ. કાકા હાંકતા હતા એટલે ફોન કરી દીધો કે ભાઈ હવે થોડીક વાર માટે થઈને હવે આવવું નથી, તમે તમારી રીતે હાંકી નાખો. હાંકવાનું ઘણું છે, પૂરું થાય એવું નથી. પણ પછી આપણે થોડીક વાર માટે થઈને ક્યાં જવું એમ. મને હતા મહેમાન એટલે ભાઈ થોડીક વાર બેઠા ને તો સારા શક જેવું થઈ ગયું. એટલે પછી કંઈ જવાનો મેળ આવ્યો નહીં. એટલે કાકાને કીધું હતું કે તમે તમારી રીતે હાંકી નાખો થોડુંક હાંકવાનું, અને બીજું હું કાલ સવારે જઈને હાંકી નાખ્યું બધું. એટલે એવું હે ને ભાઈ. આવી ગયા હતા ઘરે, સારી ઘડી બેઠા. મહેમાન આવ્યા હતા, પેલા એક મહેમાન આવ્યા વયા ગયા, પછી પાછા બીજા મહેમાન આવ્યા. એટલે એ બધા આમ ચાલુ હોય કંઈક કંઈક, રોડનો કાંઠો હોય ભાઈ, નીકળતા હોય હાઈલા રાખે એવું. તો હવે
જમવાનું બને જમી લઈએ પછી એડિટ બીડિટ ને એવું કંઈક કરીએ ભાઈ. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ આપણે. પૌવા બટાકા ને એવું બધું હતું, થોડોક શાક રોટલા ના તેન બધું સવારનો નાસ્તો ટાણ મિક્સમાં જ હોય, બીજું કંઈ ના હોય. અને આવી ગયા ઉપર આપણી જગ્યાએ પકડી લીધી છે ભાઈ. અને બેસતા કમળવી નથી, કારણ કે જવું છે કાકાની કીધું ને કહે આવો આવો બેહવા. તો હું કીધું હાલો આજ તો બેસતા આવી. કેટલો ટાઈમથી કહે તો જઈ આવી એમ. ટાઈમ મળ્યો હોય આજ વહેલા ફ્રી થઈ ગયા તો અહીંયા જઈ અને પછી ભાઈ આવીને મળીએ. કેટલોક ટાઈમ રહીએ, કેટલા વાગ્યા સુધી બેસી એ પ્રમાણે આગે દેખા જાયગા. હાલો તો મિત્રો આપણે ગયા બેહવા એક કાકાને ઘરે બેહીને આવતા રહ્યા ભાઈ. સારી ઘડી હું એનું કર્યું. ટાઈમ થઈ ગયો લગભગ 11:30 જેમ વાગી ગયું ભાઈ. 9 વાગ્યાના ગયા હતા. બે કલાક બેસી લીધું, 2 કલાક આવી ગયા ઘરે. અને હવે ભાઈ ટેકાવી જાઉં, ફોન બોનમાં ચાર્જિંગ થઈ રહી એવું બધું છે. અને હોઈ રહી હવે વિડીયો એડિટ કરવાનું હતું એ તો થઈ ગયું બધું, અપલોડ થઈ ગયો. આજનો એ કાલ કર્યો. હવે તો મળીએ હવે આગળ પછી કાલના. આજ પૂરું થઈ ગયું, ગુડ નાઇટ થઈ જવાનું હવે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઉં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.